ધાનેરાના સરાલ ગામે ડેન્ગ્યુથી વિદ્યાર્થીનું મોત તો ચામુંડાનગર પ્રાથમિક શાળાની ધોરણ 8માં ભણતી કેલમાબેન ઠાકોરનું મોત। શરૂઆતમાં તાવ આવતા બોગસ ડોક્ટર જોડે સારવાર કરાવી હતી। થોડાક સમય બાદ તાવ વધુ આવતા ધાનેરા ખાનગી હોસ્પિટલ લવાઈ હતી। ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરતા ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું, ત્યારે મેડિકલ સારવાર દરમિયાન જ વિદ્યાર્થિનીનું મોત થયું હતું। શાળા પરિવારે વિદ્યાર્થીના મોત બાદ શ્રદ્ધાંજલિ આપી। મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્ર નિંદ્રામાંથી જાગી દવાનો છંટકાવ કર્યો। અગાઉ થાવર ગામે પણ ડિપ્થેરિયાથી એક બાળકનું થયું હતું મોત। ધાનેરા આરોગ્ય તંત્ર હંમેશા તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ જ તાળા મારે છે।